ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. જબરદસ્ત એક્શન જોવા મળ્યું છે સવારે. એક્ઝેક્ટ જે સપોર્ટ અને રેઝિસ્ટન્સની વાત કરી હતી એ જ પ્રમાણે માર્કેટે કારોબાર કર્યો છે. હું યશ આપની સાથે એક્સપાયરીના દિવસની ચર્ચા કરીશું, પણ સૌથી પહેલા નજર હેડલાઇન્સ પર. મંથલી એક્સપાયરીના દિવસે ઊંચાઈ પર બજાર. નિફ્ટી 200 અંક આસપાસની તેજી સાથે 22,600 ને પાર. બેંક નિફ્ટીમાં ઓલમોસ્ટ 1% આસપાસની તેજી, 48,500 ને પાર. સરકારી બેંક, ફાર્મા, સ્મોલ કેપ શેરમાં સારી ખરીદદારી. ડાઉ ફ્યુચર્સમાં 80 અંકનો ઘટાડો. યુરોપિયન બજારમાં મિશ્ર કારોબાર. એશિયન માર્કેટ મામૂલી વધારા સાથે બંધ થયા. કોટક બેંકના આરબીઆઈના એક્શનથી 11% તૂટી અને બેંક નિફ્ટી અને વાયદા બજારનો ટોપ લૂઝર. ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન ગ્રાહકો નવા નહીં લઈ શકે. લાઈફ હાઈ પર સ્મોલ કેપ ઇન્ડેક્સ. એમસીએક્સ 8% વધીને રેકોર્ડ ઊંચાઈ પર. કોચિન શિપયાર્ડ, કાર્બોરન્ડમ, સેન્ચુરી ટેક્સટાઇલમાં 4%ની તેજી. પીએસયુ શેરમાં શાનદાર તેજી. ઓઇલ ઇન્ડિયા, બીએચઈએલ, કોનકોર 2 થી 3% વધ્યા. આરઈસી, એનટીપીસી, બીપીસીએલમાં ખરીદદારીનો માહોલ. અને આશરે સીધા જે અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર એને સમજીએ ભારતીય માર્કેટ્સનું એક્શન. સો ફાર બહુ જ સરસ મજબૂતીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. નિફ્ટી તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે અત્યારે ફરી 22,600 હમણાં ફરી એકવાર અટેમ્પ્ટ કર્યું છે. સારી તેજીના સંકેતો તમને જોવા મળી રહ્યા છે. અત્યારે ફિલહાલ તમે જુઓ 22,500 પર હજુ પણ કોલ રાઇટર્સ ઊભા છે, એટલે સ્થિતિ હજુ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનતી જોવા મળી રહી છે. 22,600 વારંવાર અટેમ્પ્ટ પણ કરી રહ્યા છીએ. સૌથી પહેલા તો તમને ડેઇલી ચાર્ટ્સ બતાવી દઈએ. જબરદસ્ત એક્શન તમને જોવા મળ્યું. તમને યાદ અપાવીશું, અત્યારે ફિલહાલ સવારે આપણે વાત કરી હતી સપોર્ટ અને રેઝિસ્ટન્સની. રેઝિસ્ટન્સ માટે તમે જુઓ છો તે પ્રમાણેના સંકેત અહીંયાથી ખાસ નજર કરો. આપણે આજે રેખાની વાત કરી હતી તે હતો 22,500. 22,500 ની આપણે ખાસ વાત કરી હતી કે 22,500 એક વખત પાર કરવા પર મહત્વની તેજી જોવા મળશે. અને સાથે સાથે સપોર્ટ એરિયા તરીકે આપણે વાત કરી હતી તે હતો અહીંયા આગળ 22,300. અને આજના દિવસના હાઈઝ અને લોઝ તમે જુઓ, 500 ને ઉપર નીકળ્યા બાદ 600 પણ આવી ગયું તમારા માટે, અને 300 એક્ઝેક્ટ પર સપોર્ટ લઈ અને તમને નિફ્ટી જોવા મળે છે ઉપર તરફ આગળ વધ્યો છે. આજના દિવસે આ વાત કરતા પહેલા હું થોડો સ્ક્રીન પર તમને આ તરફ લાવીશ. આપણે એપ્રિલ સિરીઝની શરૂઆત થઈ અહીંયા આગળથી. આપણે સારી તેજી સાથે દર વખતે કોઈ પણ મહિનો જે છે તે શરૂ થાય છે. આ માર્ચ મહિનો જે અહીંયાથી શરૂ થયો એ પણ સારી તેજી સાથે શરૂ થયો. પછી વેચવાલી વચ્ચે આવી ફરી તેજી. હવે એપ્રિલ મહિનો જુઓ, અહીંયા વેચવાલી આવી ફરી તેજી. અને હવે મેમાં આપણે જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા તો આપણી સાથે ચર્ચા કરવા માટે અત્યારે જોડાઈ રહ્યા છે પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ ચંદાણી. તેમની સાથે ચર્ચા કરીએ. પ્રદીપ, સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન. સમજવાની કોશિશ કરીએ સેટઅપ, કારણ કે એક વાત સ્પષ્ટ છે, દરેક મંથલી રોલઓવર સારા થઈ રહ્યા છે. આપણે હવે જઈ રહ્યા છીએ ઇલેક્શનની એક્સપાયરીમાં. આજની મંથલી એક્સપાયરી પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહી છે અને આવી સ્થિતિમાં પરંપરા રહી છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ બધા જ મહિનાની શરૂઆત બહુ જ સારી લોંગ રોલઓવર સાથે થાય છે. શું ઓબ્ઝર્વેશન્સ? પહેલા તો 22,300 થી સપોર્ટ ઇન્ટ્રાડે બેસિસ પર લીધો. 22,500 ના ક્રોસ કરવા પર નિફ્ટીમાં વધારે સારી તેજી આપણને પ્રદીપ જોવા મળી રહી છે. ગુડ આફ્ટરનૂન સર. અમારા જે ઇનિશિયલ ટાર્ગેટ હતા એ 22,560 ના હતા. રિસેન્ટલી ઓલ ટાઈમ હાઈ જે ફોલ આપણે જોયો છે એનું 78.6% રિટ્રેસમેન્ટ લેવલ હતું. આજે સવારે ડીપ આવ્યા પછી જે રિવર્સલ આવ્યો એમાં ટાર્ગેટ અચીવ કરીને એની પર પણ નિફ્ટી ગયું છે. હવે નેક્સ્ટ જે લોજિકલ ટાર્ગેટ છે એ ઓલ ટાઈમ હાઈ 22,775 ના જે બન્યા છે એ જ અમારું નેક્સ્ટ ટાર્ગેટ છે. અને ઓન ધ લોઅર સાઈડ જે સપોર્ટ છે લગભગ 22,350, 22,325 એક ડિસેન્ટ સપોર્ટ ઝોન છે એબીએફની પછી. તો આજે એક સ્ટોપ લોસ સાથે નિફ્ટીમાં પણ આપણે પોઝિટિવ હોલ્ડ કરવાની સલાહ આપીશું. અચ્છા સર, આજના 15 મિનિટના ચાર્ટ્સ હું એક વખત સ્ક્રીન પર ખાસ બતાવી દઉં. 15 મિનિટના ચાર્ટમાં એક સારું ઓબ્ઝર્વેશન એ છે કે દિવસની શરૂઆતથી આપણે જોયું કે એકદમ સીમિત દાયરામાં હતા, પછી એક તેજી આવી હતી. એ 15 મિનિટના ચાર્ટ્સ અમે તમને સ્ક્રીન પર બતાવીએ. 15 મિનિટના ચાર્ટમાં આપણે જોયું કે લગભગ 1-1.5 વાગ્યા સુધી તો લગભગ નાની રેન્જમાં હતા. જુઓ તમે અહીંયા
આ એકદમ નાની રેન્જમાં હતા. 1 વાગ્યા બાદ જે મૂવ આવવાની શરૂ થઈ, અહીંયાથી તમે જુઓ જે સારી તેજી તમને બતાવી રહ્યું છે અને અત્યારે પણ તમને 600 ને આસપાસના જ સંકેત ઇનફેક્ટ બનતા જોવા મળી રહ્યા છે, કંઈક 580 આસપાસના. સો ઓવરઓલ તેજી છે. અપડેટેડ ચાર્ટના હિસાબથી પણ જોઈએ તો સારું એક્શન જોવા મળી રહ્યું છે. સો આ પરિસ્થિતિમાં આજે જે સારી તેજી જોવા મળી છે આ 15 મિનિટના ચાર્ટ પર, તે બહુ જ પોઝિટિવ સંકેતો બતાવી રહ્યા છે. હવે રોલઓવર્સની પર્સપેક્ટિવથી મારે ખાસ વાત કરવી છે. પ્રદીપ, ફરી એકવાર પ્રદીપ, એક વાત સ્પષ્ટ છે કે એપ્રિલ સિરીઝના રોલઓવર્સ જે થયા હતા થોડા લિમિટેડ થયા હતા અને હવે આપણે મે સિરીઝમાં જઈ રહ્યા છીએ. ગઈકાલે પણ તમે બેંક નિફ્ટીમાં ઓબ્ઝર્વ કર્યું હોય તો થોડા લિમિટેડ રોલઓવર્સ થયા છે, હિસ્ટ્રીના હિસાબથી થોડા ઓછા. સો આ લોઅર રોલઓવર્સને તમે કઈ રીતે સમજો છો એ પણ ખાસ આપણે ચર્ચા કરી લઈએ. પ્રદીપ. સો રોલઓવર્સના એક્ઝેક્ટ આંકડા તો મેં જોયા નથી, પણ ખાસ કરીને આજની જે મુવમેન્ટ છે એમાં શોર્ટ કવરિંગનો સારો એવો ભાગ છે. એક જે ગેપ આપણે ડેલી ચાર્ટ પર જોઈ હતી લાસ્ટ મંડેના જે ગેપ ડાઉન ઓપનિંગ જોયું હતું અને ગઈકાલે એ જ ગેપથી નિફ્ટી રિવર્સ થયું હતું, ત્યારે ઘણા બધા લોકો થોડા કોશિયસ થયા હતા અને સાથે આજે જે ગેપ ડાઉન ઓપનિંગ થયું અને એના પછી ઇન્ટ્રાડે રિકવરી આવી એ પણ સવારે સોલ્ડ આઉટ થઈ હતી. એના પછી ઘણા બધા લોકો જે એક્સપાયરી પર પ્લે કરતા હોય છે એ શોર્ટ ગયા હશે, ઉપરની સાઈડમાં ઘણું બધું કોલ રાઇટિંગ થયું હશે અને એના પછી જ્યારે આ ઉપરના લેવલ ક્રોસ થયા, સવારે જે ખુલતા હાઈ બન્યા હતા ફર્સ્ટ આવરમાં, ત્યાર પછી ઘણું જ બધું શોર્ટ કવરિંગ આવ્યું હશે અને એણે એક ફ્યુલ કરી છે આ રેલી. ઓવરઓલ સેટઅપ મારા હિસાબે પોઝિટિવ છે અને એક મોટી અપમૂવ પછી આપણે એક ડિસન્ટ કોન્સોલિડેશનનો ફેઝ જોયો છે. લગભગ તમે કહી શકો કે આ કોન્સોલિડેશન છેલ્લા 1.5 મહિનાથી ચાલી રહ્યું છે. તો મારા હિસાબે ઓવરઓલ એક મોટી અપમૂવ પછી આ કોન્સોલિડેશનને હું હેલ્થી ગણું છું. અમારા હિસાબે જે નેક્સ્ટ મેજર ટાર્ગેટ અમે જોઈ રહ્યા છીએ એ લગભગ 24,700 ના છે. ઓબ્વિયસલી આ એક લોંગર ટર્મના પર્સપેક્ટિવથી છે, કપલ ઓફ મંથ્સના પર્સપેક્ટિવથી છે. તો મારા હિસાબે એક સારા કોન્સોલિડેશન પછી 22,775 ના જે ઓલ ટાઈમ હાઈ અત્યાર સુધીના છે એ ક્રોસ થાય તો નેક્સ્ટ મેજર ટાર્ગેટ તરફ નિફ્ટી આગળ વધશે. અને ઓવરઓલ તમે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે જે મંથ અથવા વીકનું જે એન્ડ હોય છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. વીકની શરૂઆતમાં અપમૂવ થાય પણ વીકના એન્ડમાં સસ્ટેન ના થાય, અથવા મંથની શરૂઆતમાં અપમૂવ આવે પણ મંથના એન્ડમાં સસ્ટેન ના થાય, તો એ વીકનેસ હોય છે. અને અત્યારે આપણે જેમ જેમ મંથના એન્ડ તરફ જઈ રહ્યા છીએ અને એ અપમૂવ જો મંથના એન્ડ સુધી સસ્ટેન થાય છે તો મારા હિસાબે નેક્સ્ટ વીક માટે ખૂબ જ પોઝિટિવ ઇન્ડિકેશન ગણાશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. પ્રદીપ, હવે આપણે સ્ક્રીન પર લઈએ બેંક નિફ્ટીના ચાર્ટ્સને. બેંક નિફ્ટીના પહેલા તો ડેલી ચાર્ટ્સ બતાવી દઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ, આજે દિવસની શરૂઆતમાં આપણે વાત કરી હતી તે સપોર્ટ એરિયા એક્ઝેક્ટ તમને ત્યાંથી આવતા જોવા મળ્યા અને તે 10 દિવસની ઈએમએથી બનતા જોવા મળેલા હતા, જે 47,700ની આપણે વાત કરી હતી. ત્યાંથી બહુ સરસ રિએક્શન આવ્યું. ઉપર તમે આ જુઓ છો, આ જે લાઈન આપણે કરી હતી તે 48,500ની હતી. ત્યાં આગળ આપણે આવીને પછી ત્યાંથી બ્રેકઆઉટ પણ બતાવવાની કોશિશ કરી. સો આ બંને લેવલને સરસ રિસ્પેક્ટ કર્યું. આ પણ સવારે આપણે વાત કરી હતી. અચ્છા, બેંક નિફ્ટી માટે આજે બહુ બધા હર્ડલ હતા પ્રદીપ, કારણ કે તમે સમજો કે જે પ્રકારની સ્થિતિ બની હતી, અહીંયાથી ઉપલા સ્તરોથી વારંવાર આપણે જોઈ રહ્યા હતા વેચવાલી આવતી હતી. 48,500 ને ક્રોસ કરી ગયા, એ પણ એવા સમયે કે જ્યારે કોટક બેંકનો સપોર્ટ નથી અને સાથે 700 થી સારો સપોર્ટ આપણને જોવા મળેલો છે. તો પ્રદીપ, હવે બેંક નિફ્ટીની ખાસ વાત કરી લઈએ, બીકોઝ અહીંયા તો નવી સિરીઝ શરૂ થઈ ગઈ છે, એક દિવસ ઓછો છે. આવતા સપ્તાહે આપણે બુધવારે રજા જોઈશું એટલે મંગળવારે એક્સપાયરી થઈ જવાની છે. તો આને ખાસ તમે વધારે સમજાવો, કેમ કે પ્રાઇવેટ બેંક્સમાં કોટક બેંકનો સપોર્ટ ન હોવા છતાં પણ સરકારી બેંક્સે પણ સારો સપોર્ટ આપ્યો આજે, જેના કારણે બેંક નિફ્ટીમાં વધારે સારી તેજી જોવા મળી છે આપણને. સો ક્લિયરલી નિફ્ટી બેંકની જે આજે મુવમેન્ટ એક કમેન્ડેબલ છે, સ્ટનિંગ કહી શકાય, કેમ કે તમારો એક મેજર કન્સ્ટિટ્યુઅન્ટ કોટક બેંક 11% ડાઉન છે. એચડીએફસી બેંક નો પાર્ટિસિપેશન નથી, એચડીએફસી બેંક ફ્લેટ છે અને એના છતાં આપણે નીચેના લેવલથી જે મોટી રિકવરી જોઈ છે તો ડેફિનેટલી કમેન્ડેબલ છે. ઓબ્વિયસલી પીએસયુ બેંક્સનો સપોર્ટ છે, પણ પીએસયુ બેંક્સનો એસબીઆઈને છોડીને કોઈ વેટેજ ખાસ નથી. તો એમાં આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકે જે રોલ પ્લે કર્યો છે એના હિસાબે આપણે એક મોટી અપમૂવ જોઈ રહ્યા છીએ. ઇનફેક્ટ આ ઇન્ડેક્સમાં પણ અમારો સપ્તાહની શરૂઆતથી પોઝિટિવ રહ્યો છે. 48,000ના લેવલથી અમે લોંગ ઇનિશિયેટ કર્યા હતા અને ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે આમાં પણ લોંગ હોલ્ડ કરવાની એડવાઇસ અમે આપી રહ્યા હતા. ઇનફેક્ટ આજની ગેપડાઉન ઓપનિંગમાં પણ અમે 47,600ના સપોર્ટને ધ્યાનમાં રાખીને સવારના ગેપડાઉન ઓપનિંગને બાય કરવાની સલાહ આપી હતી. 48,527 સુધી પ્રિસાઇઝ અમારા ટાર્ગેટ હતા. રિસન્ટ ફોલ છે ઓલ ટાઈમ આઈપી એનું 78.6% રિપ્લેસમેન્ટ લેવલ હતું, તો આ ટાર્ગેટ અચીવ થયો છે. તો નેક્સ્ટ ટાર્ગેટ લોજિકલી આમાં 49,000ના જે ટોપ બન્યા છે 10 તારીખે એપ્રિલના મહિનામાં, તો એ નેક્સ્ટ મેજર ટાર્ગેટ છે. અને આઈ થિંક ઓન ધ લોઅર સાઈડ હવે અત્યારની અપમૂવ, આજની અપમૂવ પછી જે ડિસન્ટ સપોર્ટ છે એ 48,47,900ના રિજનમાં આવી ગયો છે.
તો આ સ્ટોપ લોસ સાથે નિફ્ટી બેંકમાં પણ પોઝિટિવ હોલ્ડ રાખવાની સલાહ રહેશે. ઓકે, 47,900ના સપોર્ટ સાથે તમને અહીંયાથી ખાસ પોઝિશન બનાવી રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેની આપણે ઓવરઓલ વાત કરી. પોઝિશન્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર. હજુ પણ હું જોઈ રહ્યો છું વારે વારે મારી નજર જે છે તે 22,500ના કોલ પર જાય છે નિફ્ટીના, કે જ્યાં હજુ પણ ઓપન ઇન્ટરેસ્ટ ઊભા છે. નો ડાઉટ પહેલાની જે પોઝિશન્સ નથી થોડી કપાઈ છે, પણ તેમ છતાં પણ હા બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. છેક ઉપર 125 પોઈન્ટ નિફ્ટી હતો, તેમ છતાં પણ 22,500ના કોલ રાઇટર્સે મચક નથી મૂકી. તો આ બધા સંકેતો નજર રાખીએ. પણ હવે ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈશું અને વિરામ બાદ આપણી આ ચર્ચામાં આજના કોલ્સ પ્રદીપ પાસેથી જાણી લઈએ અને બીજા સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરીશું એક બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. જુઓ, માર્કેટ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર અત્યારે પણ 570-73 આસપાસ જબરદસ્ત પરિસ્થિતિ. બેંક નિફ્ટી 48,500 ને થોડા નીચે જસ્ટ હમણાં આવ્યું છે અને 600 ને પારના જે સંકેત હતા નિફ્ટીના ત્યાંથી થોડા નીચે આપણે આવ્યા છીએ. પ્રદીપ આપણી સાથે આગળ ચર્ચા કરીએ. પ્રદીપ, પહેલા તો તમારા સ્ટોક્સ જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ આજે કોલ્સ તરીકે તમારા તેની લિસ્ટમાં? જી, બે બાય રેકમેન્ડેશન છે. પહેલો છે ડિફેન્સ સ્પેસ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. છેલ્લા લગભગ 7-8 સેશનમાં નેરો રેન્જમાં કોન્સોલિડેશન પછી એક બ્રેકઆઉટ ગઈકાલના સેશનમાં કન્ફર્મ થયું હતું. આજે મ્યુટેડ કારોબાર કરી રહ્યો છે, પણ ઓવરઓલ સેટઅપ સારું છે અને મને લાગે છે કે આપનું છે જે ગઈકાલે બ્રેકઆઉટ થયું છે એ આવનારા થોડા દિવસોમાં એક પોઝિટિવ મોમેન્ટમ બતાવી શકે. 237-238 ના કરંટ રેટ પર એન્ટ્રી કરી શકાય. ઓન ધ લોઅર સાઇડ 233 નો એક ડિસન્ટ સપોર્ટ સ્ટોપ લોસ રાખી 246 ના ટાર્ગેટ માટે BEL ને લઈ શકાય. બીજો જે સ્ટોક છે એ હુડકો છે, હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. સ્ટોકમાં ડિસન્ટ મૂવ પછી એક કરેક્શન કન્સોલિડેશનનો ફેઝ જોયો છે અને 34 DMA ના સપોર્ટ લઈને આ સ્ટોક રિબાઉન્ડ થયો છે. આજના સેશનમાં આર્લી ચાર્ટ્સ પર એક બ્રેકઆઉટ પણ કન્ફર્મ થયું છે. ₹202.75 ની આજુબાજુ લઈ શકાય. 196 નો સ્ટોપ લોસ અને 212 ના ટાર્ગેટ રહેશે. આ બે સ્ટોકમાં લગભગ 3 થી 4 દિવસનો ટાઈમ ફ્રેમ છે જેને ટાર્ગેટ્સ આપ્યા છે એના માટે, અને આ બે સ્ટોક અમે અમારા ફ્રેન્ડ્સને પણ રેકમેન્ડ કર્યા છે. ઓકે, તો BEL પહેલા તો 246ના ટાર્ગેટ સાથે ખરીદવાની તમને સલાહ, 233ના સ્ટોપ લોસ અહીંયા બની રહ્યા છે પ્રદીપ તરફથી. અને હુડકો ઘણા દિવસો બાદ ફરી એકવાર ધ્યાન પર આવ્યો છે. 212ના ટાર્ગેટ્સ, 196ના સ્ટોપ લોસ સાથે પ્રદીપ તરફથી સલાહ બનતી રહી છે. તો આ બંને પર નજર રાખો. BEL અને હુડકો બંનેના ટાર્ગેટ અને સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર આવી જશે. નજર રાખીએ. આગળ વધીએ સ્ટોક સ્પેસિફિક નેસ્લે પર. સર, રિઝલ્ટનું રિએક્શન લઈ લઈએ આપણે, બીકોઝ નફો 27% વધીને કંઈક 934 કરોડ થયો, આવક કંઈક 9% વધીને 5,268 કરોડ થઈ અને ₹8.5 પર શેર ડિવિડન્ડની કંઈક જાહેરાત તેમણે કરી છે. અને ઇન્ડિયામાં કંઈક નેસ્પ્રેસો પ્રોડક્ટ નવી તેઓ લાવી રહ્યા છે કે જેનું સેલ્સ કરવા માટે નેટવર્ક અને ઓનલાઈન જે ચેનલ્સ છે તેના દ્વારા તેઓ કરશે. કંઈક 2% આસપાસની તેજી એક સમયે સ્ટોકમાં હતી. નેસ્લે સર, ચાર્ટ પર કેવું લાગે છે તમને? નેસ્લેમાં થોડા દિવસ પહેલા જે સેરેલેકના રિલેટેડ કોન્ટ્રોવર્સી આવી હતી એ દિવસે 200 DMA ના સપોર્ટ ટેસ્ટ થયા હતા અને બરાબર આ 200 DMA ના સપોર્ટ લઈને સ્ટોક રિબાઉન્ડ થયો છે અને રિઝલ્ટ પછી એક સારું રિએક્શન આજને જોવા ઘણા સારા એના 34 DMA ના રેન્જ જી પુલબેક એક્સટેન્ડ થઈ છે. 2640 થી 2650 ના નેક્સ્ટ ટાર્ગેટ ઝોન તરફ આગળ વધી શકે. 180 2480 એક ડિસન્ટ સપોર્ટ છે આર્લી ચાર્ટ્સ પર. આ સ્ટોપ લોસ રાખીને નેસ્લેમાં પોઝિટિવ રહેશે. ઓકે, સો આ એક સ્ટોપ લોસ રાખો. નેસ્લે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ રહેતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. સર, નેક્સ્ટ કોટક બેંક. ઓબ્વિયસલી તમે આમ તો શરૂઆતી બિટ્સમાં આપણે વાત કરી જ, પણ સ્પેસિફિક જે સમાચારોને લઈને હવે એક રિએક્શન તમારા પાસેથી લઈશું, બીકોઝ હેવી સેલિંગ અહીંયા જોવા મળેલું છે. અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ પણ નેગેટિવ આવ્યા છે. આવી સ્થિતિમાં નવા ક્લાયન્ટ્સ જ્યાં સુધી તેઓ ટેક ઓવર નથી કરી શકતા, એક્સટર્નલ ઓડિટ થાય ત્યાં સુધી આ બધું રહેશે. આવી સ્થિતિમાં થોડું સમજવાનું રહેશે, બીકોઝ એમની જે પર્સનલ લોનનો ક્લાયન્ટ્સ છે તે લગભગ 90% ઓનલાઈન આવ્યા હતા એમની પાસે, અને નવો ક્રેડિટ કાર્ડનો બિઝનેસ છે તે પણ 90% એમણે ઓનલાઈન અક્વાયર કર્યો હતો, જે કસ્ટમર્સ છે તે. સો આવી સ્થિતિમાં આ બહુ મોટી અસર છે, એટલા માટે સ્ટોકમાં વેચવાલી આવી. અને કોટક બેંક આમ પણ અંડર પરફોર્મર રહેલો છે, કેટલા લાંબા કન્સોલિડેશનમાં આટલો મોટો ઘટાડો આવ્યો. સો મારો ક્વેશ્ચન હવે થોડો કોન્ટ્રા છે તમારા પાસે, બીકોઝ લાંબી કન્સોલિડેશન કે નાની રેન્જમાંથી બહાર આવવું હોય તો આવા મૂવ જોઈએ જે આવ્યો છે. સો ફરી એકવાર ઓબ્વિયસલી પોઝિટિવ થતા ટાઈમ લાગશે, પણ તમને એવું લાગે છે કે એટલીસ્ટ પોટેન્શિયલ હવે કોઈ બની રહ્યું છે? RBIના સમાચારો પણ આવી જશે આવનારા ભલે ગમે તે ભવિષ્યની અંદર, પણ ધીરે ધીરે હવે અહીંયાથી એક્યુમ્યુલેશન ઝોન પર આવી રહ્યો છે. તમે કઈ રીતે સમજો છો કોટક બેંક?
ચાર્ટની દ્રષ્ટિએ હું ઓવરનો વ્યૂ આપીશ. સ્ટોક એના 200 DMA અને 34 DMA એટલે કે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજીસના જે લેવલ્સ છે એની નીચે ટ્રેડ કરી રહ્યો છે. અને યુઝ્યુઅલી આપણે આવા જ્યારે પણ રેગ્યુલેટરી એક્શન આવતા જોયા છે તો એ સ્ટોક્સને રિકવર થવામાં ઘણો ટાઈમ લાગતો હોય છે. એવું બની શકે કે આજના જે ઇન્ટ્રાડે લો બન્યા છે ના તૂટે, પણ અહીંથી એક સારું રિટર્ન આપે બહુ ઝડપથી એની પોસિબિલિટી ઓછી લાગે છે. અને એક ઓપોર્ચ્યુનિટી કોસ્ટ પણ હોય છે. તમે જે બીજા સારા સેટઅપ છે અથવા ઓવરઓલ એક સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં છે એવા સ્ટોકને બાય કરો. અને ખાસ કરીને હું PSU બેંક્સને એમાં સમાવેશ કરીશ. ઘણા બધા સેકન્ડ હેન્ડ PSU બેંક છેલ્લા 2-2.5 મહિનામાં કરેક્શન કોન્સોલિડેશનના ફેઝ પછી ફ્રેશ બ્રેકઆઉટ આપી રહ્યા છે. અને એમાંનો એક સ્ટોક બેંક ઓફ ઇન્ડિયા મારા ક્લાયન્ટ્સને પોઝિશનલ પિક તરીકે પણ રેકમેન્ડ કર્યો છે. તો કહેવાનો મતલબ એ છે કે એક સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં છે એના કરતાં જે ઓવરઓલ સ્ટોક અપ ટ્રેન્ડમાં છે એવા સ્ટોકને ટેકનિકલી અમે વધારે પસંદ કરીએ છીએ. તો એ સેન્સમાં કોટક બેંક પર મારો એક અવોઇડનો વ્યૂ રહેશે. ઓકે, અવોઇડનો વ્યૂ કોટક બેંક પર જોવા મળી રહ્યો છે, નજર તમારે રાખવાની રહેશે. આગળ વધીએ. ઓબ્વિયસલી એક્સિસ બેંકના લેવલ્સની ખાસ વાત કરી લઈએ, બીકોઝ પરિણામો બાદ અને બેંક નિફ્ટીને સપોર્ટ આપવામાં પણ એક્સિસ બેંકે બહુ સારી લીડ લીધી. લોસમાંથી પ્રોફિટમાં આવી ગયા, વ્યાજથી આવક બહુ સરસ સુધરી છે, ગ્રોસ NPA તમે જુઓ ખાસા ઘટ્યા, નેટ NPA ઘટ્યા. સો સુધારો છે ઓવરઓલ પરિણામોમાં. અને બેંક નિફ્ટીમાં જ્યારે કોટક બેંક પોતાનું વેટેજ કહેવો કે વેલ્યુએશનની દ્રષ્ટિએ ઘટાડવાની કોશિશ કરી રહ્યું છે, તો એક્સિસ બેંકે પૂરો લાભ ઉઠાવ્યો. ઇવન આજે ઇન્ડસઇન્ડ બેંકના પણ રિઝલ્ટના એન્ટિસિપેશન છે. સો આ બધા પર પણ નજર રહેશે આપણી સર. તો ઇનફેક્ટ જે કોટક બેંકની ઓપ્શનમાં મેં બીજા સ્ટોક કીધા તો એમાં એક્સિસ બેંક અને ICICI બેંકને પણ કન્સિડર કરી શકાય. ઇનફેક્ટ કોટક બેંકનો જે લોસ થશે કસ્ટમર એડિશન જે નહીં કરી શકે તો એનો ફાયદો આ બધી બેંક્સને મળવાની સારી એવી શક્યતા છે. અને એક્સિસ બેંકમાં જે પ્રમાણે રિઝલ્ટ આવ્યા છે અને રિઝલ્ટ પછીનું જે રિએક્શન આવ્યું છે અને ચાર્ટની દ્રષ્ટિએ જોવા જઈએ તો એક ડિસન્ટ બ્રેકઆઉટ ડેલી ચાર્ટ્સ પર કન્ફર્મ કરી રહ્યો છે જે ડિસેમ્બર 2023 અને પછી સબસિક્વન્ટલી જે ટોપ્સ બન્યા હતા. તો એક્સિસ બેંકમાં એક સારું આઉટ પરફોર્મન્સ આગળ પણ કન્ટિન્યુ રહે એની સારી એવી શક્યતા છે. અહીંથી બીજા 10-15% અપનું આવનારા થોડાક સપ્તાહમાં મહિનામાં જોવા મળી શકે. તો એક્સિસ બેંકને ડેફિનેટલી એક્યુમ્યુલેટ કરી શકે. ICICI બેંકની પણ અગર જો વાત કરી લઈએ તો આ સ્ટોકનો પણ આજે નવા રેકોર્ડ હાઈ બન્યા છે. અને 1110-1115 નું જે રેઝિસ્ટન્સ ઝોન છે એને ટેસ્ટ કરીને આ સ્ટોક ઇન્ટ્રાડે ઉપર ગયો તો અત્યારે એની નીચે થોડુંક ચાલી રહ્યો છે. 1115 ની ઉપર સસ્ટેન કરે છે તો આમાં પણ બીજા 5-7% ક્વિક અપ મૂવ આવી શકે. તો એક્સિસ અને ICICI આ બે સ્ટોક મને લાગે છે કે કોટક બેંકનો જો બદલો કરવો અથવા કોટક બેંક કરતા પ્રિફર કરવું હોય તો આ બે સ્ટોકને પણ કરી શકે. ઓકે સર, વેદાંતા જસ્ટ નંબર્સ પોસ્ટ કરી રહ્યો છે. સ્ટોક અત્યારે ફિલહાલ ઘટ્યો હતો પણ રિકવર થઈ રહ્યો છે પરિણામ આવ્યા બાદ. નબળા છે પરિણામો, આવક કંઈક ઘટી છે, 34,937 કરોડ રૂપિયા આસપાસની થઈ છે. સામે તમે નફો જુઓ તો તેમાં પણ તમને નેગેટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળી રહી છે. અનુમાનથી પણ ઓછો છે નફો. એટલે પરિણામો નબળા છે પણ સ્ટોકમાં કંઈક રિકવરી આવી હતી. ફરી એકવાર થોડું વેચવાલીનું દબાણ પણ આવી રહ્યું છે. વોલેટાઇલ છે અત્યારે પરિણામ બાદ. સર એક વખત નજર કરી લઈએ 381 થી વેદાંતા. વેદાંતામાં સ્ટોક આ મહિને જોવા જાવ તો 40-47% ઉપર છે. અને આ મોટી અપમૂવ છે કોમોડિટીમાં જે રેલી આપણે જોવા મળી. અને ધ ફેક્ટ કે વેદાંતાનું ઘણી બધી કોમોડિટીમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટ એક્સપોઝર છે તો એના હિસાબે આપણે ઓલરેડી આ સ્ટોકમાં મોટી અપમૂવ જોઈ છે. અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સની આ વાત કરવી જરૂરી છે. વર્ષની 2024ની શરૂઆતથી અમે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ પર એક ખૂબ એગ્રેસિવ પોઝિટિવ સ્ટાન્સ લીધો હતો અને લગભગ મને યાદ છે 3200-3300 નિફ્ટી મેટલના ઇન્ડેક્સના લેવલથી અમે 1200નો ટાર્ગેટ લઈને ચાલી રહ્યા હતા અને લગભગ એ ટાર્ગેટ અચીવ થયા છે. હજી પણ મારા હિસાબે જે ચાઇનાના સિનારીઓ છે ત્યાંથી નીચેના લેવલથી ચાઇનાની ઇકોનોમી રિકવર થઈ રહી છે તો એ હિસાબે અને ગ્લોબલ રિસેશનના ફિયર્સ પણ ઓછા થઈ રહ્યા છે તો મેટલ જે ઇન્ડાઇસીસ છે અને કન્સ્ટિટ્યુઅન્ટ્સ છે હજી પણ સારું કરી શકે. વેદાંતાની પર્ટિક્યુલર લેવલ્સની વાત કરીએ તો છેલ્લા 3-4 દિવસના કોન્સોલિડેશનમાં 371નો બોટમ બન્યો હતો. તો એ જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી મારા હિસાબે હજી પણ ટ્રેડિંગ લોંગ હોલ્ડ કરવા જોઈએ. અને ઓન ધ હાયર સાઇડ 396-97નું લેવલ ક્રોસ થાય છે તો 410 થી 415ના નેક્સ્ટ ટાર્ગેટ ઝોન તરફ આગળ વધી શકે. ઓકે, તો આ છે વેદાંતા તમારા માટે થઈને જસ્ટ હમણાં નંબર્સ પોસ્ટ કર્યા છે. નબળા પરિણામો છે, સ્ટોકમાં થોડું ઇમ્પેક્ટ જરૂર આવી રહ્યું છે. વોલ્ટિલિટી હવે તમને 5% આસપાસનો ઘટાડો સ્ક્રીન પર જોવા મળશે. સર નેક્સ્ટ સ્ટોક રાઇટ્સ છે. નજર કરી લો ચાર્ટ પર. એક રેલ ઇન્ફ્રા વર્ક્સના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી માટે એમને દામોદર વેલી કોર્પોરેશન એટલે કે DVC સાથે MOU કર્યા છે. અને આ પાર્ટનરશિપ દ્વારા તેઓ કંઈક જે રેલવે કનેક્ટિવિટી છે તેને અપડેટ કરશે, રિનોવેટ, ડેવલપ કરશે. 2.5% આસપાસની તેજી હતી એક સમયે રાઇટ્સમાં. સર એક વખત સમજી લઈએ ચાર્ટ્સ.
રેલવે સ્ટોક્સમાં આપણને ખ્યાલ છે કે બહુ મોટી અફવા જોવા મળી હતી અને કેલેન્ડર 2023ના ટોપ પરફોર્મર હતા સ્ટોક્સ, અને છેલ્લા 2-2.5 મહિનાથી આ બધા સ્ટોકમાં કરેક્શન કોન્સોલિડેશનનો ફેઝ જોયો છે અને મોટાભાગના સ્ટોક્સ હવે નેક્સ્ટ લેવલ ઓફ અપમૂવ માટે રાઈટ છે. તો રાઇટ્સમાં પણ આજે જુઓ 34 DMA નું રેઝિસ્ટન્સ ક્રોસ કરીને ઉપર સસ્ટેન કરી રહ્યો છે. મારા હિસાબેથી એક સારી એવી પ્રોબેબિલિટી છે કે 724ના ઇનિશિયલ ટાર્ગેટ અને એના પછી 790 થી 800ના નેક્સ્ટ ટાર્ગેટ ઝોન તરફ આગળ વધે સ્ટોક. અંદર ઓવર સાઇડ 660 એક ડિસન્ટ સપોર્ટ છે આર્લી ચાર્ટ્સ પર, એનો સ્ટોપ લોસ રાખીને પોઝિટિવ લેશું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આ છે રાઇટ્સ તમારા માટે. નેક્સ્ટ સ્ટોક સર માસ ફાઇનાન્શિયલ્સ પર આપણે નજર કરી લઈએ. નંબર્સ આવ્યા અને નફો સરસ રીતે સુધર્યો છે, આવકમાં સુધારો છે, ટોટલ એસેટ અંડર મેનેજમેન્ટ છે તે 25% આસપાસ વધી ગયા છે અને 7% એક સમયે તેજી માસ ફાઇનાન્શિયલમાં આપણને જોવા મળેલી હતી. સર ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને? સ્ટોકમાં માર્ચ મહિનામાં લગભગ 15-16% એક મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને એ ઘટાડામાં 20 મહિનાની મૂવિંગ એવરેજના મેજર સપોર્ટ ટેસ્ટ થયા હતા અને ત્યાંથી સ્ટોક આ મહિને લગભગ 8-9%ની અપમૂવ બતાવી રહ્યો છે. આજે રિઝલ્ટ પછી એક મોટું ગેપ ઓફ ઓપનિંગ થયું હતું અને ફર્ધર ગેઇન્સ જોવા મળ્યા હતા, જેમાં 331ના ટોપ બન્યા હતા. ત્યાંથી થોડું કુલ ઓફ થઈને અત્યારે સ્ટોક 308ના લેવલ પર ચાલી રહ્યો છે. આઈ થિંક ઓન ધ લોવર સાઇડ 34 DMA ના સપોર્ટને આપણે ધ્યાનમાં રાખીશું, જે 292 પર છે. તો 292ના સ્ટોપ લોસ સાથે પોઝિટિવ ઓન કરી શકાય અને 331ના આજે ખુલ્યા પછીના જે હાઈ બન્યા છે એ ક્રોસ થાય 380-385 સુધી અપમૂવ એક્સટેન્ડ થઈ શકે. 380-85 સુધી અપમૂવ એક્સટેન્ડ થઈ શકે તેવા સંકેતો બની રહ્યા છે. આ છે માસ ફાઇનાન્શિયલ તમારા માટે થઈને. તમે ભારત ઇલેક્ટ્રિકની વાત કરી હતી. ભારત ફોર્જ અમારા લિસ્ટમાં છે સર આજે. બેંક ઓફ અમેરિકા સિક્યુરિટીઝ દ્વારા ડબલ અપગ્રેડ થયું છે. બાયના રેટિંગ તેમણે આપ્યા, 18% ઉપરના ટાર્ગેટ્સ છે કંઈક 1450ના, અને પેસેન્જર વ્હીકલના એક્સપોર્ટમાં બહુ સરસ કામગીરી કરી છે. ડિફેન્સની આવક સારી છે. આરથી ભારત ફોર્જ તેમને પસંદ પડ્યો છે અને 7% પોઝિટિવ એક્શન કંઈક હતું સ્ટોકમાં આજે. સો એક વખત સમજી લઈએ સર ચાર્ટ પર. ફેબ્રુઆરી મહિનામાં 1330ના ટોપ બનાવ્યા પછી ભારત ફોર્જમાં એક મોટું કરેક્શન જોવા મળ્યું હતું અને ખાસ કરીને આજે ડબલ અપગ્રેડ જે આજે આવ્યું છે એના પછી સ્ટોકમાં જે મોટો ઉછાળો જોવા મળ્યો એમાં લગભગ આ ટોપ જે 1330ના બન્યા હતા એ રિટેસ્ટ થયા છે. આજનો હાઈ 1326નો છે. તો એક 1330નું જે લેવલ છે એ મારા હિસાબે ડબલ ટોપ તરીકે કહી શકાય. એને આગળ જતા ક્રોસ કરે છે તો પછી નેક્સ્ટ લેવલ ઓફ અપમૂવ ડેફિનેટલી આવી શકે અને એ જ લેવલ પર આપણે ઇન ટર્મ્સ ઓફ રેઝિસ્ટન્સ નજર રહેશે. મીનવાઇલ એક સ્ટીપ અપમૂવ આવે છે તો થોડોક એક કોન્સોલિડેશનના ફેઝમાં જરૂરથી જઈ શકે, તો બાય ડિપ્સની રણનીતિ અપનાવી જોઈએ અને 1330નું લેવલ ડિસાઇઝિવલી ક્રોસ કરે છે તો પછી નેક્સ્ટ લેવલ ઓફ અપમૂવ જરૂરથી આવી શકે. ઓકે, તો વ્યૂ અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યું છે. આ છે ઓવરઓલ પોઝિટિવ એક્શન ભારત ફોર્જમાં નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સ પર નજર કરીએ. આજના દિવસના નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર તમે જો નજર કરો છો તો તેમાં સૌથી પહેલા તમારા ધ્યાન પર આવશે તે છે SBI. બીકોઝ SBI પરિણામો નથી આવ્યા પણ તેમ છતાં પણ સારું એક્શન અહીંયા જોવા મળી રહ્યું છે. ઓલરેડી આપણે બેંક્સની ખાસી એવી એક્સટેન્સિવ ચર્ચા કરી લીધી છે પણ SBIનું 800 ઉપરનું ક્લોઝ એક સરપ્રાઇઝ ગણાશે. પ્રદીપ, સમજવું જોઈએ આપણે એક વખત SBIને. ઇનફેક્ટ સ્ટેટ બેંકમાં 793ના ટોપ બન્યા હતા માર્ચ મહિનાની શરૂઆત અને એના પછી લગભગ 1.5 મહિનાના કરેક્શન કોન્સોલિડેશન પછી આ લેવલ આજે બહુ ઘણા સારા વોલ્યુમ સાથે, ઇનફેક્ટ જે આજના વોલ્યુમ છે એ 20-day એવરેજ વોલ્યુમ કરતાં બમણાથી પણ વધારે વોલ્યુમ સાથે આ બ્રેકઆઉટ પ્રીવિયસ હાઈ ક્રોસ થયો છે. તો મારા હિસાબે આમાં જે નેક્સ્ટ જે ટાર્ગેટ લોજિકલી આવે છે લગભગ 850થી 860નો આવશે. ઓન ધ લોવર સાઇડ એક ડિસન્ટ સપોર્ટ છે ડેલી આર્લી ચાર્ટ્સ પર, એ લગભગ 780ના રિજનમાં છે. આ સ્ટોપ લોસ સાથે SBIમાં પોઝિટિવ લેશન. તો વ્યૂ SBI પર જબરદસ્ત એક્શન તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખો તમે. સારું એક્શન ઓવરઓલ પરિસ્થિતિ પ્રમાણે જોવા આપણને મળી રહ્યું છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ ભારતીય માર્કેટ્સની. આવો છેલ્લી 5 મિનિટનો કારોબાર નજર કરી લઈએ આપણે. સરસ એક્શન તમને જોવા મળી રહ્યું છે. ઘણા બધા સ્ટોક્સ આજના દિવસે પોઝિટિવ રહેતા તમને જોવા મળી રહ્યા છે, પરંતુ આજે જે ટોપ લૂઝર્સ છે તેમાંથી IT સ્ટોક્સ પર એક વખત હું ખાસ ચર્ચા તમારા સાથે પણ કરીશ. પછી આગળ પ્રદીપ અને બાકી સ્થિતિઓ પર પણ આપણે નજર કરીશું. પણ જબરદસ્ત એક્શન તમને IT સ્ટોક્સમાં ઓવરઓલ આવતું જોવા મળેલું છે. LTI માઇન્ડટ્રી આજે કંઈક 0.5% આસપાસ વેચવાલીના સંકેતો બનતા આપણને જોવા મળેલા હતા, તો એ પણ ખાસ ધ્યાન રાખીએ. બાકી તમે સ્ટોક્સ જુઓ, HUL, ટાઇટન, SBI લાઈફ, બધામાં જબરદસ્ત વેચવાલી પણ આજે આપણને આવતી જોવા મળેલી છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સના ક્લોઝિંગ તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે
પ્રકારની સ્થિતિ. અચ્છા, નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ લૂઝર્સ હું તમને બતાવી દઉં. પહેલા ટોપ ગેઇનર્સની વાત કરીએ બીકોઝ સારી મજબૂતી છે. હિટાચી એક તો સરસ મજબૂતી આજે હિટાચી એનર્જીમાં આવતી જોવા મળી. કંઈક 14% આસપાસની સારી તેજી તમને હિટાચીમાં જોવા મળી હતી, જે અપડેટેડ છે. ગોડફ્રે ફિલિપ્સમાં સારી તેજી હતી, આજે લગભગ 10-11% આસપાસની તેજી અહીંયા તમને આવતી જોવા મળી. એમસીએક્સે બહુ જ સરસ રિકવરી બતાવી છે. 3826ના લોથી 4180ના હાઈ બન્યા તમારા માટે, એટલે આ સારી રિકવરી તમને અહીંયા આવતી જોવા મળી. જ્યુપિટર વેગન્સ તમે નજર કરો, અહીંયા પણ બહુ જ સરસ તેજી આજના દિવસે જોવા મળી હતી, 8% આસપાસ. પછી આઇનોક્સ વિન્ડ છે કે જેમાં પણ સારી તેજીના સંકેતો જોવા મળ્યા. ભારત ફોર્જ, ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ બધા જ કાઉન્ટર્સ હતા કે જેમાં સારી તેજી જોવા મળી. આ ટોપ લૂઝર્સ તમારા સ્ક્રીન પર લઈ આવ્યા. ટોપ લૂઝર્સમાં તમને જોવા મળ્યું એક તો સૌથી પહેલા કોટક બેંક તો હતો જ, જેને નિફ્ટી 500ના ટોપ લૂઝર તરીકે ગણી શકો તમે. આ સિવાય તમે જુઓ ગ્લેનમાર્ક લાઈફ છે, 8.8% આસપાસની વેચવાલી અહીંયા જોવા મળી. દાલમિયા ભારત આજે તમને યાદ હશે ગઈકાલે જે સમાચારો આપણે જોયેલા હતા, રિઝલ્ટ આ બધી પરિસ્થિતિઓ આજે પણ જુઓ તમે 7.5% આસપાસ જે છે તે પરિસ્થિતિ બનતી જોવા આપણને મળી હતી. તો આ છે ઓવરઓલ એક્શન. ઇન્ડિયન હોટેલમાં પરિણામ બાદ જબરદસ્ત પ્રોફિટ બુકિંગ થયું આજે. ઇન્ડિયન હોટેલમાં પરિણામો સારા છે. 600ના ટોપ બનાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ આવ્યું અને પ્રોફિટ બુકિંગે ક્લિયરલી હેરાન કર્યા. 5% નીચે સ્ટોક 577 પર આવીને બંધ થયો, બાકી પરિણામ સારા હતા. સ્પાર્ક યુઝ્યુઅલ સસ્પેક્ટ આપણો સૌ કોઈનો 5% આસપાસની વેચવાલી આજે અહીંયા પણ આવતી જોવા મળી. ત્યારબાદ તમે જુઓ એસડીએમ છે, 4% વેચવાલી અહીંયા. મેટ્રોપોલિસ 4% વેચવાલી. સો આ બધા જ સ્ટોક્સ છે કે જેના પર આપણે નજર રાખવાની રહેશે. પ્રદીપ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે પણ ચર્ચા કરીશું. પણ મીનવાઇલ સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. સો પ્રદીપ, એક વાત સ્પષ્ટ છે, આજે આપણે આઈટી સ્ટોક્સમાં નજર રાખવી જોઈએ. એલટીઆઈ માઇન્ડટ્રી જબરદસ્ત પ્રોફિટ બુકિંગ બાદની સ્થિતિ, અને નિફ્ટી આઈટી પણ એક વખત બીકોઝ મોસ્ટલી રિઝલ્ટના ઓવરહેંગ ક્લિયર થઈ ચૂક્યા છે, ખાસો એવો પીટાઈ ચૂક્યો છે ઇન્ડેક્સ. ના જે ગાઈડન્સ આવ્યા હતા નબળા, એના પછી આઈટી ઇન્ડેક્સમાં વીકનેસની શરૂઆત થઈ હતી અને ઇન્ફોસિસના જે રિઝલ્ટ આવ્યા એના પછી ઘટાડો વધ્યો હતો. અને મિડ કેપ આઈટીમાં એલટીઆઈ માઇન્ડટ્રીના રિઝલ્ટ પછી આપણે જરૂર છે. હવે આઈટી ઇન્ડેક્સની વાત કરીએ તો ઇન્ડેક્સ રહ્યો છે. 30,500ની આજુબાજુ 200 વીકલી ચાર્ટ પર લોઅર બોલિંગર બેન્ડ લોઅર બેન્ડ સેટ થઈ રહ્યા છે. તો તે ટાઈપના રિઝલ્ટ જે બોટમ છે 32,900ની આજુબાજુના એક લાસ્ટ વીક બોટમ બન્યા છે. તો એ સેન્સમાં આ લેવલને આપણે ક્લોઝલી વોચ આઉટ કરીશું. ઓન ધ હાયર સાઇડ જે રેઝિસ્ટન્સ છે એ 34 DMA નું 35,400ની આજુબાજુ આવશે. તો મારા હિસાબે એક સારા એવા ફોલ પછી મેજર સપોર્ટ જ્યારે ટેસ્ટ થઈ રહ્યા છે તો થોડેક કોન્સોલિડેશનનો ફેઝ જરૂરથી જોવા મળી શકે. તો આગળ જતા સપોર્ટ પણ નજર રહેશે. હોલ્ડ થાય છે તો અહીંયાથી બેઝ બનાવીને આગળ વધી શકે. તો બાય એન્ડ લાર્જ અત્યારે જે બીજા આઉટપરફોર્મિંગ ઇન્ડેક્સિસ છે ત્યાં આગળ કન્સન્ટ્રેશન કરી શકાય. આઈટી ઇન્ડેક્સમાં વેઇટ એન્ડ વોચનો અપ્રોચ રાખી શકાય. આઈટી ઇન્ડેક્સ વેઇટ એન્ડ વોચ સલાહ આ પ્રમાણે રહી છે. આજે વોલ્ટિલિટી ઇન્ડેક્સ કંઈક એક સમયે 11 ને ઉપર હતા, આપણે 11.46 અને ત્યાંથી ફરી નીચે આવ્યા છીએ. સો વિક્સે પણ ફરી એકવાર આજે મૂવ બતાવી. ભારતીય માર્કેટ્સ ક્લોઝ થવા તરફ આગળ વધી રહ્યા છે. લગભગ 22,550 આસપાસનું ક્લોઝિંગ તમને જોવા મળી રહ્યું છે. જે બેઝ 22,400નો હતો ત્યાંથી શિફ્ટ થયો ઉપરની તરફ 22,500 થઈ ગયો હતો અને છેક સુધી હજુ પણ તમે જુઓ તો અહીંયાથી ખાસ કોલ રાઇટર્સે છેલ્લે જે 22,500ના ઊભા હતા તેઓ હજુ પણ છે. 72 રૂપિયા આસપાસ આ કોલ છે, એટલે છેલ્લે સુધી તેમણે પોતાની પોઝિશન્સ મૂકી નહીં. આ પરિસ્થિતિ તમે જુઓ, છેલ્લે હોવાય અહીંયા કંઈક 2,43,00,000 છે અને 1,15,00,000નું આજનું એડિશન અહીંયા હતું. 600 પર ડેફિનેટલી ફાઇટ રહી બંને તરફની, એટલે એના પ્રાઇસ જે છે 600ના કોલના કંઈક 30 પૈસા અને સામે પુટના 28 પૈસા આસપાસ હતા. પણ હા, જબરદસ્ત ફાઇટ દિવસમાં છેલ્લે સુધી આપણને જોવા મળી. રેન્જ બહુ મોટી હતી, 350 પોઈન્ટની રેન્જ છે આજે નિફ્ટીની. 305 થી ઉપર 625, 325 પોઈન્ટની રેન્જ તમને અહીંયા જોવા મળે છે નિફ્ટીમાં. બેંક નિફ્ટીનું ક્લોઝ એડજસ્ટ થઈ જવા દે પણ 499નું છે. અહીંયા રેન્જ બની 737 થી 625, એટલે લગભગ પોણા 900 પોઈન્ટ આસપાસની તમને રેન્જ બનતી જોવા મળેલી છે અહીંયા પણ. એટલે જબરદસ્ત એક્શન બનતું જોવા મળ્યું. તો પ્રદીપ, ફટાફટ નજર કરી લઈએ આજના ક્લોઝિંગ પર. જે પ્રકારની સ્થિતિ છે, મિડ કેપ સ્મોલ કેપે પણ રંગ રાખ્યો. સ્મોલ કેપમાં નવા રેકોર્ડ બની ગયા. કઈ રીતે જુઓ છો? આવતીકાલ માટેના શું સંકેતો ધ્યાનમાં રાખીશું? ખાસ આજનું જે કી ટેકઅવે કહી શકાય કે સવારે એક ગેપડાઉન જોયા પછી
સવારે જે ખુલ્યાના પછી લોએસ્ટ લેવલ હતા એ જ ડે લો બન્યા અને ત્યાંથી એક સસ્ટેનેબલ રિકવરી થ્રુ ધ સેશન જોવા મળી અને લગભગ ડે હાઈની નજીક ક્લોઝ આવ્યો છે. તો ઓવરઓલ એક આપણું બાયોન ડેક્સ અથવા ટ્રેલિંગ સ્ટોક સાથે લોંગનો થીસિસ છે આજે પણ પૂરું થયું છે અને જે કારણ મેં શરૂઆતમાં જ લેવલની કરી 22,775 નેક્સ્ટ ટાર્ગેટ રહેશે નિફ્ટી માટે અને સપોર્ટ પણ જે મેં કીધું હતું 22,350 22,325 નો સપોર્ટ ઝોન છે એના ધ્યાનમાં રાખીને પોઝિટિવ આપણે નિફ્ટી પર હોલ્ડ કરીશું. નિફ્ટી બેંક માટે ઓલ ટાઈમ હાઈ જે બન્યો હતો લગભગ 49,000 ના પ્લસના લેવલ હતા એ નેક્સ્ટ મેજર ટાર્ગેટ રહેશે અને લોઅર સાઇડ સપોર્ટ છે લગભગ 48,47,950 ઝોન છે. બ્રોડર ઇન્ડેક્સિસમાં તો શરૂઆતથી જ સપ્તાહના શરૂઆતથી જ આઉટપુટની જોઈ રહ્યા હતા ત્યાં પણ મારા હિસાબે પોઝિટિવ આપણે હોલ્ડ કરીને ચાલીશું. બિલકુલ, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ભારતીય માર્કેટ માટે બનતો જોવા મળી રહ્યું છે. પ્રદીપ, સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ ડિસ્કસ કરેલા સ્ટોકમાં ક્લાયન્ટ્સની લિક્વિડિટી પર રિલેટિવ હોલ્ડિંગ હોઈ શકે. ખૂબ ખૂબ આભાર પ્રદીપ આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો આવો, ભારતીય માર્કેટ્સ ક્લોઝ થયા, સરસ મજબૂતી તમને જોવા મળી, રિએક્શન સારું જોવા મળ્યું, મિડ કેપ અને સ્મોલ કેપે પણ રંગ રાખ્યો અને આવી સ્થિતિમાં ઓવરઓલ પરિસ્થિતિ ખૂબ જ સારી યથાવત મજબૂતી સાથેની જોવા મળેલી છે. તો આગળ વધીએ અને હવે ખાસ આપણે ચર્ચા કરીશું, આપણે એક્સપર્ટ્સ અને પણ આપણી સાથે જોડાવાના છે તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. પણ ઓવરઓલ સારી તેજી તમને આજે બેન્કિંગ સ્ટોક્સમાં હતી. એક્સિસ બેંક, SBI, બહુ જ સરસ તેજી તમને અહીંયા રહેતી જોવા મળી. પ્રાઇવેટ હોય કે PSU બધામાં, કોટક બેંકને છોડીને બાકી બધી જ બેંક્સમાં સારી તેજી તમને આપતી જોવા મળી આજના દિવસે. સો એક વાત ખાસ ધ્યાન પર રાખીએ આપણે, સરકારી બેંકમાં SBI ડેફિનેટલી સરપ્રાઇઝ આપી, 800 ઉપરનું ક્લોઝ આજના દિવસે. તો ડેફિનેટલી એક અલગ જ પ્રકારની તેજી તમને અહીંયા બનતી જોવા મળી હતી. એટલે આ એક વાત ખાસ. સેક્ટર સ્પેસિફિક તમે જોવા જાઓ તો આજે સૌથી સારી તેજી જે છે તે PSU બેંક્સમાં જ હતી. એટલે નિફ્ટી PSU બેંક તો તમને જોવા મળશે. આ સિવાય નિફ્ટી ફાર્મા તમે જોશો 1.5% આસપાસની મજબૂતી અહીંયા તમને બનતી જોવા મળી. હેલ્થકેરની અંદર લગભગ 1.25% આસપાસની તેજી હતી. PSE, CPSE સ્ટોક્સમાં પણ તેજીના સંકેતો તમને જોવા મળ્યા. ઓટો, મેટલ બધામાં જ બહુ સારી તેજીના સંકેતો હતા. સો આ બધાને આપણે ખાસ ધ્યાન પર રાખીએ. ઓવરઓલ સારું એક્શન હતું. એક કન્ઝ્યુમર ડ્યુરેબલમાં થોડી નફા વસૂલી હતી HUL ને કારણે થઈને. એક તો ખાસ ઓવરઓલ પરિસ્થિતિ ખાસ કન્ઝમ્પશનમાં પણ થોડી લિમિટેડ રહી હતી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં પણ બધા પ્રોફિટ બુકિંગ સારા એવા સ્ટોક્સ ચાલી ગયા હતા તેના કારણે જોવા મળી. અને બાકી રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં થોડી પ્રોફિટ બુકિંગ જોવા મળી હતી. બાકી સંકેતો સારા હતા. તો અહીંયા પરિસ્થિતિ પર નજર રાખવાની રહેશે. પણ આગળ વધીએ, આપણે એક્સપર્ટ પણ આપણી સાથે જોડાવાના છે. HDFC સિક્યુરિટીઝના દેવર્ષ વકીલ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા આપણે કરીશું. અને બાકી તમે જોશો કે સેક્ટર સ્પેસિફિક જે મજબૂતીના સંકેતો બની રહ્યા છે તેમાંથી ખાસ આપણને જોવા મળ્યું આજના દિવસે હેલ્થકેરે ડેફિનેટલી આપણને સરપ્રાઇઝ કર્યા છે. એક વખત હું હેલ્થકેર ઇન્ડેક્સના જે કોમ્પોનન્ટ્સ છે તેના પર નજર કરું તો તમને જોવા મળશે હેલ્થકેરમાં બહુ જ સારી મજબૂતી તમને જોવા મળી. ફાર્મા સ્ટોક્સ હતા કે જેમાં પણ તમને સરસ એક્શન બનતું જોવા મળેલું હતું અને આ ઇન્ડેક્સે સરપ્રાઇઝ કર્યા છે. બાકી હેલ્થકેરમાં આટલી જલ્દી મજબૂતી આવતી નથી. પણ આજે આપણે જોયું હતું ડોક્ટર રેડ્ડીઝ લેબ તમે જુઓ 4.5% અપમૂવ તમને જોવા મળી અને મેજર કોમ્પોનન્ટ છે હેલ્થકેર ડોક્ટર રેડ્ડીઝ લેબ કે જેને સરસ તેજી બતાવી. એલ્કેમ લેબોરેટરીઝ તમે જુઓ 3% આસપાસની સારી અપમૂવ અહીંયા જોવા મળી. સન ફાર્મા 2.25% મજબૂતી, નેટકો ફાર્મા 2.25% મજબૂતી. તો આ બધા જ સ્ટોક્સ પણ હતા કે જેમાં પણ સારી મજબૂતીના સંકેતો બનતા જોવા મળ્યા. આગળ ઝાયડસ લાઈફ અને બાકી બધી સ્થિતિઓ પર પણ આપણે નજર કરીશું. તો આ બધાને પણ ખાસ ફોકસ રાખવાનો રહેશે. આગળ વધીએ અને બાકી બધા જ સંકેતો પર નજર કરીશું. એ પહેલા આપણે હવે ખાસ ચર્ચા કરીએ. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ જોડાઈ રહ્યા છે. જગદીશ સર, આપનું સ્વાગત. અને સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન. અને જબરદસ્ત એક્શન ભારતીય માર્કેટ્સમાં જોવા મળેલું છે. તો એક વખત ખાસ સૌથી પહેલા જે એક્સપાયરી હતી તેની જ ચર્ચા કરી લઈએ. નિફ્ટીની જે સારી એક્સપાયરી તમને અહીંયા થતી જોવા મળેલી છે, કઈ રીતે જુઓ છો તમે? સૌથી પહેલા તો એ ખાસ આપણે વાત કરી લઈએ અને સાથે સાથે તમારે એ પણ સમજવાનું રહેશે કે જે પ્રકારે આજના દિવસે આપણને સ્વિંગ્સ બનતા જોવા મળ્યા, 350 પોઈન્ટની રેન્જ, અને એમાં પણ સરકારી બેંક જુઓ તમે, પ્રાઇવેટ બેંક જુઓ, આ હેલ્થકેર છે હું હમણાં વાત કરી રહ્યો હતો, બહુ જ સરસ સરપ્રાઇઝ જે છે તે બધેથી આવતી જોવા મળી અને આના કારણે એપ્રિલ સિરીઝે રંગ રાખ્યો એમ કહી શકીએ આપણે. સર જગદીશ સર, આપને અવાજ આવે છે? યસ જી સર. જગદીશ સર, ગુડ આફ્ટરનૂન. ઓકે, ગુડ આફ્ટરનૂન. યસ, આજનો દિવસ તો મને એવું લાગે છે કે મસ્ટ બી કાઇન્ડ ઓફ અ લેન્ડમાર્ક ઇન ધ હિસ્ટ્રી. કારણ કે જે રીતે ગઈકાલે સાંજે પોઝિશન હતી એ જોતા અને વિદેશી રોકાણકારોના તમે લોંગ પોઝિશન, શોર્ટ પોઝિશનના જે નંબર ઓફ કોન્ટ્રાક્ટ્સના આંકડા
જ્યારે સિરીઝની શરૂઆત થઈ મે મહિનાની તારે ઇટ વોઝ સમથિંગ પ્લસ અબાઉટ 34,000 અને ગઈકાલનો જે છેલ્લો આંકડો આવ્યો એ લોકોનો એ ઇટ વોઝ માઇનસ, એટલે કે શોર્ટ બાય 1,39,000 કોન્ટ્રાક્ટ્સ. એટલે તમે એના સાથે સાથે એના જે આંકડાઓ તમે જુઓ કેશ માર્કેટના, એમાં કોન્સ્ટન્ટલી દે હેવ બીન સેલિંગ ધીસ પર્ટિક્યુલર ઇન કેશ માર્કેટ. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ એટલી જ વેચવાલી છે અને બેઝિકલી જે સ્ટોક ફ્યુચર્સમાં થોડું ઘણું બાય કરતા હતા, ઇટ વોઝ ઓનલી બીકોઝ ઓફ ધી હેજિંગ દે હેવ બીન ડુઇંગ ઇટ અગેન્સ્ટ ધ સેલ દે વર મેકિંગ ઇટ અગેન્સ્ટ ધી ઇન કેશ માર્કેટ. એટલે આમ તમે જુઓ તો કોન્સ્ટન્ટલી એ લોકોએ આ મહિને લગભગ 25-26 હજાર કરોડ જેટલું નેટ સેલ્સ કેશ માર્કેટમાં કર્યું હતું અને સામે પક્ષે સંસ્થાકીય રોકાણકારોએ પણ એટલા જ સામે ખરીદી કરી હતી. એટલે એવું લાગતું હતું કે કદાચ આજનો દિવસ જે હશે એ ખરેખર નીચેની તરફ જ જશે. એમાં કોટક મહિન્દ્રા બેંકનું એક જે સવારે જે સમાચાર આવ્યા that was also very negative. ગઈકાલના યશ હું તમને જો નિફ્ટીના વાલપુરના થોડા ઘણા કોન્ટ્રાક્ટના આંકડા આપું તો 22,400 પર લગભગ 88-89 લાખ કોન્ટ્રાક્ટ લોકોએ રાઇટ કર્યા હતા. 22,500 પર લગભગ 1.28 કરોડ કોન્ટ્રાક્ટ થયા હતા. રાઇટિંગ વોઝ ધેર. 22,600 પર લગભગ 93 લાખ કોન્ટ્રાક્ટ સાઇન થયા હતા અને સામે જે પુટના જે કોન્ટ્રાક્ટના આંકડા હતા એ 22,400 પર લગભગ 82 લાખ, 22,300 પર લગભગ 88 લાખ અને 22,200 પર લગભગ 86 લાખ. એટલે આમ લાગતું હતું કે મોટાભાગના જે લોકોએ કોલ રાઇટિંગ કર્યું છે એ લોકોને બહુ આશા હતી કે 22,400 ની ઉપર આજે નિફ્ટી નહીં જાય અને એટલા માટે જ આટલા મોટા આંકડા એ લોકોએ 22,500 પર કર્યા હતા. હવે અત્યારે પરિસ્થિતિ બિલકુલ આજે વિપરીત થઈ ગઈ છે અને જે જાતનું ક્લોઝિંગ આવ્યું છે જોતા લાગે છે કે મોટાભાગનું જે છેલ્લે જે બજારમાં તેજી આવી ઇઝ ઓનલી બીકોઝ ઓફ ધી શોર્ટ કવરિંગ. બિલકુલ, તો એ જ પરિસ્થિતિ હતી, શોર્ટ કવરિંગની સ્થિતિ હતી કે જેના પર આપણે સૌ કોઈ નજર રાખી. આપણી સાથે HDFC સિક્યુરિટીઝના દેવર્ષ વકીલ પણ જોડાઈ ચૂક્યા છે. દેવર્ષ સર, સ્વાગત. સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન અને લોંગ ટાઈમ, ઘણા સમય પછી આપણે વાત કરી રહ્યા છીએ. માર્કેટે કંઈક અલગ જ મૂડ બનાવી દીધો અને એપ્રિલ સિરીઝની એક્સપાયરી પણ ભવ્ય થતી જોવા મળી. મે સિરીઝ હવે જબરદસ્ત રહેવાની છે. ઘણા સમય બાદ એવું થઈ રહ્યું છે કે મે સિરીઝમાં આપણને રિઝલ્ટ નહીં જોવા મળે અને એ આવશે સીધા જૂન મહિનામાં. એટલે આવી સ્થિતિમાં મે સિરીઝની એક્સપાયરી પણ હજુ આપણી પાસે છે. એમાં વિક્સ પહેલા જ બેસી ગયો છે, 20% આપણે જોઈ રહ્યા હતા. એટલે થોડું સમજવાનું રહેશે સર. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છીએ આપણે. દેવર્ષ સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન, થેન્ક યુ ફોર હેવિંગ મી. એટલે જે જીઓપોલિટિકલ અનસર્ટનિટી હતી કે ઘણા બધા લોકોને ચિંતાઓ હતી અને આપણે જોયું કે ગોલ્ડ અને બાકી જે પ્રેશિયસ મેટલમાં પણ ઘણો મોટો ઉછાળો આવેલો. એ એક તો પહેલા હવે સેટલ થતો દેખાઈ રહ્યો છે, ત્યાં આગળથી અનસર્ટનિટી ઓછી થઈ રહી છે. અને બીજી બાજુ જે અમેરિકામાં રિસન્ટલી PMI ના આંકડા આવ્યા એમાં સ્લોડાઉન દેખવા મળ્યું છે. એને કારણે એવું થયું છે કે જે અત્યાર સુધી 2-3 દિવસ પહેલા આ જૂન મહિનામાં જે વ્યાજના દર નહીં ઘટે એવી જે ફ્યુચરમાં ડિસ્કાઉન્ટિંગ થતું હતું CBOE ના, હવે એક ઇન્ટરેસ્ટ રેટ કટ જૂનમાં ડિસ્કાઉન્ટ થશે એમ ડિસ્કાઉન્ટ થવા માંડ્યું છે. બીજી બાજુ કરન્સીમાં જોઈએ તો જેપેનીઝ કરન્સી ફરીથી એક નવા લો પર પહોંચી છે અને આ બધાને કારણે આપણે જોયું છે કે રિસ્ક અસેટ્સમાં એટલે કે શેર બજારમાં સારું એવું બાઇંગ જોવા મળી રહ્યું છે. એટલે આજે પણ જોયું જેમ તમે કીધું એમ આજનું તો જે આંકડા હતા એ આજે જે મુવમેન્ટ જોવા મળી એમાં ખાસ કરીને ડેરિવેટિવની એક્સપાયરી બહુ અગત્યનો ભાગ ભજવે છે અને ડેરિવેટિવમાં જે આટલું મોટું વેચાણ હતું એની કાપણી આપણે જોઈ છે. ઓવરઓલ મને લાગે છે કે સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક હજી પણ મે મહિનામાં સારી એવી ઓપોર્ચ્યુનિટી રહેશે, ખાસ કરીને બેન્કિંગમાં અને કેમિકલ્સમાં, ફાર્માસ્યુટિકલ્સમાં. આ બધા ક્ષેત્રમાં મને લાગે છે કે હજી પણ જો લાંબા ગાળાનું રોકાણ કરીએ તો ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. ક્લિયરલી લાંબા ગાળાના રોકાણ માટેની ઓપોર્ચ્યુનિટીઝ આપણને જોવા મળી રહી છે. પણ સેક્ટર સ્પેસિફિક જો હું આજની ચર્ચા શરૂ કરું તો મારે સૌથી પહેલા હેલ્થકેરની વાત કરવી પડે, કારણ કે હેલ્થકેર સેક્ટરે આજે તમને સારી મજબૂતી બતાવી, આટલા દિવસોથી નહોતી જોવા મળી રહી, જે આખરે હવે જોવા મળી છે. તો દેવર્ષ, પહેલા આપના સાથે જ શરૂઆત કરીએ ચર્ચાની. ડોક્ટર રેડ્ડીઝ જેવા સ્ટોક્સ આટલી સરસ મૂવ બતાવતા હોય તો સ્વાભાવિક થોડું સમજવું પડે પહેલા તો આ સ્થિતિને, અને સાથે સાથે જે પ્રકારે હેલ્થકેર સતત અંડરપરફોર્મ કરતું આવ્યું છે, અમુક કોમ્પોનન્ટ્સ તો જુઓ બહુ બધા ખાસ ફસાયેલા છે. ઇવન હમણાં ઝાયડસ લાઈફમાં અમુક જે સેન્ક્શન વગેરેના સમાચારો હતા, થોડું સ્ટોકમાં વેચવાલી પણ આવેલી હતી. તો પહેલા તો સમજાવો કઈ રીતે, કેમ કે બાળકોન સહિત બધામાં અંડર પરફોર્મન્સ લાંબા સમયથી આપણને જોવા મળેલું છે હેલ્થકેર સેક્ટરમાં. હા, એટલે એના વેલ્યુએશન ઘણા ઊંચા થઈ ગયેલા અને એને કારણે અમુક હેલ્થકેરની કંપનીઓ અંડર પરફોર્મ કરી રહી હતી. પણ તમે જેમ વાત કરી આજે તો સ્ટોક સ્પેસિફિક
ડોક્ટર રેડ્ડીની વાત કરીએ તો એમને નેસ્લે સાથે એક ન્યુટ્રાસ્યુટિકલ માર્કેટ માટે એટલે નવી બ્રાન્ડ બનાવવા માટે એક જોઈન્ટ વેન્ચરની અનાઉન્સમેન્ટ કરી છે. એટલે આ પાર્ટનરશિપ થશે અને જેમ આપણને ખબર છે જેમ જેમ હેલ્થના અને લાઇફસ્ટાઇલના ઇશ્યુઝ થતા જાય છે એમ વિટામિન્સ અને મિનરલ્સની વધારે જરૂર પડે છે, સપ્લિમેન્ટ્સની વધારે જરૂર પડે છે અને એ એક બહુ મોટો બિઝનેસ છે. અને ત્યાં આગળ ડોક્ટર રેડ્ડી અને નેસ્લે એક જોઈન્ટ વેન્ચર આજે અનાઉન્સ કર્યું અને એની પાછળ આપણે નેસ્લે અને ડોક્ટર રેડ્ડી બંનેના શેરમાં સારું એવું બાઇંગ જોવા મળ્યું હતું. હજી મને લાગે છે કે આ અનાઉન્સમેન્ટની પછી હજી આપણે રાહ જોઈશું. શોર્ટ ટર્મમાં તો કદાચ એક શોર્ટ કવરિંગ ત્યાં આવી ગઈ છે ડેરિવેટિવ્સમાં, પણ લાંબા ગાળા માટે ઇન્વેસ્ટ કરવા માટે ત્યાં હજી રાહ જોવી જોઈએ. મને જે ફાર્માસ્યુટિકલ અથવા તો હેલ્થકેરમાં જે સ્ટોક્સમાં વધારે વિશ્વાસ છે, જ્યાં આગળ વધારે ઓપોર્ચ્યુનિટી દેખાય છે, એવી કંપનીઓ કે જે એક્સપોર્ટ કરવા સાથે ભારતમાં પણ પોતાની બ્રાન્ડ અને ભારતમાં પોતાનો બિઝનેસ કરે છે, જેનો ડોમેસ્ટિક બિઝનેસ છે, ફોર્મ્યુલેશનનો બિઝનેસ છે. એ બિઝનેસ મોરલેસ ઊંચા રિટર્ન રેશિયો વાળો હોય છે. ત્યાં આગળ એફએમસીજી જેવી માર્જિન હોય છે અને ત્યાં આગળ સારો ગ્રોથ આવે છે. એટલે અમારી કંપની તરફથી એડિસ લાઈફ સાયન્સીસ, એફડીસી અને જે મોટી કંપની છે એમાં સન ફાર્મામાં જે અમેરિકામાં સ્પેશિયાલિટી એક્સપોર્ટનો જે બિઝનેસ છે એ સિવાય ડોમેસ્ટિક બિઝનેસ, આ બધા બિઝનેસમાં મને લાગે છે કે હજી પણ ઓપોર્ચ્યુનિટી રહેલી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે એક તરફ આ સ્ટોક છે અને બીજી તરફ જગદીશ સર જે બાયોકોન જે છે તે પણ ઘણા લાંબા સમયથી અંડર પરફોર્મ કરતો આવતો હતો. થોડું ટેકનિકલ ગ્રીન શૂટ્સ જોવા મળેલા છે. જગદીશ સર, બાયોકોન તમે એક્સપેક્ટ કરો છો જે બાયોસિમિલર વચ્ચે આ બધું કારોબાર બધું સેટલ ઓફ તેમણે કર્યું છે, તો આવી સ્થિતિમાં બાયોકોન પર હવે નજર રાખવી જોઈએ આપણે, જગદીશ સર? એકચ્યુઅલી બાયોકોને રિસન્ટલી તમે જુઓ તો ગયા અઠવાડિયે એ લોકોએ એક એગ્રીમેન્ટ સાઇન કર્યો હતો બાયો ફોર ડાયાબિટીસ મેનેજમેન્ટ, અને એનું જે ડ્રગનું જે સેમિગ્યુલેટેડ હતું બ્રાઝિલ જોડે, એનું એક ટાઈપ એ લોકોએ કર્યું હતું. અને એનાથી ખાસ કરીને જ્યારે આપણે જાણીએ છીએ કે બાયોકોન ઇઝ પર્ટિક્યુલરલી એન્ડ ઓલમોસ્ટ એન ઓલ્ટર્ડ ફેસ ઓફ મેડિસિન, એટલે થોડી ઘણી આપણે શરૂઆતમાં તમે કહ્યું તે પ્રમાણે યસ ધેર વોઝ ડેફિનેટલી અ સેટબેક, અને આપણે જોયું કે એના ભાવમાં બી સારો એવો ઘટાડો આપણે જોયો હતો. સમવેર મંથ ઓફ માર્ચમાં જો તમે જુઓ તો એનો ભાવ ઘટીને લગભગ 246 ની આસપાસ પહોંચી ગયો હતો. અત્યારે એનો ભાવ 291 ની આસપાસ છે. આમ તો લાઈફ ટાઈમ 307 રૂપિયાની આસપાસ જ છે. એટલે થોડા ઘણા જે નવા કોન્ટ્રાક્ટ કર્યા છે બાયોસિમિલર મેડિસિન્સ માટે, એનાથી ચોક્કસ અને ખાસ કરીને જે વસ્તુ જે હમણાં રિસન્ટલી એ લોકોએ જે ઇમ્પેક્ટ કર્યા છે આપણા સાથે લાયસન્સિંગના ડાયાબિટીસ મેનેજમેન્ટ, એની આપણે જાણીએ છીએ કે ઇટ ઇઝ ટ્રીમેન્ડસ ઓફ ડિમાન્ડ. કારણ કે જેટલી બી અત્યારે ડાયાબિટીસની દવા એલોપેથીમાં અવેલેબલ છે એની બધાની સાઇડ ઇફેક્ટ્સ તો છે જ, એ બધાને ખબર છે. અને જ્યારે હવે બાયોસિમિલર કોઈ ડ્રગ્સ આવે ત્યારે પીપલ વિલ ડેફિનેટલી પ્રિફર મોર ઓફ ધી બાયોસિમિલર મેડિસિન, અને એસ્પેશિયલી વેસ્ટર્ન વર્લ્ડની અંદર તો તે એક્સ્ટ્રીમલી પોપ્યુલર છે. એટલે થોડું ઘણું બધે હતું કે થોડી ઘણી જે લોકોને ચિંતા હતી હવે હાલ પૂરતી તો દૂર થઈ ગઈ છે. 307 રૂપિયાનો એનો ભાવ જે 52 વીક હાઈ છે, આમ તો તમે એનો લાઈફ ટાઈમ હાઈ જુઓ તો લગભગ 488 રૂપિયાની આસપાસ છે. એનાથી તો ખાસ એવો દૂર છે. ફંડામેન્ટલી કંઈ ખાસ શેર એવું કંઈ ખરાબ નથી. કંપની હેઝ ડેફિનેટલી નોટ ગીવ વેરી લુક્રેટિવ રિટર્ન, પણ નેગેટિવ રિટર્ન પણ નથી આપ્યું. એકાદ વર્ષમાં તમે જુઓ તો લગભગ 26% જેટલું રિટર્ન બાયોકોને આપ્યું છે. એટલે શેર ઇઝ ગુડ ટુ કીપ ઇન ધ પોર્ટફોલિયો. એટલે એવરી ડિક્લાઇનમાં તમે થોડો એક્યુમ્યુલેટ કરો એ વધારે સારું છે. અત્યારે આ ભાવે ખરીદવાની સલાહ નથી, પણ જરા ભાવ લગભગ તમને 255-60 ની આસપાસ આવે તો ચોક્કસ ઇટ વિલ ડેફિનેટલી મેક અ વેલ્યુ બાઇંગ. બિલકુલ, એટલે આવી સ્થિતિમાં થોડું ઘટાડે બાઇંગ કરવું જોઈએ. વ્યૂ આ પ્રમાણે. આઈટી સ્ટોક્સ દેવર્ષ મોસ્ટલી નંબર્સ આવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં એક વખત થોડું સમજવાનું રહે હવે આઈટી સ્ટોક્સને કઈ રીતે સમજીશું, બિકોઝ પરિણામો જે ખરાબ આવવાના હતા અમુક જગ્યાએ આવી ગયા, અમુક જગ્યાએ રિએક્શન આવી ગયું એવરેજ નંબર્સ હોવા છતાં પણ. ઓવરઓલ પહેલા સેક્ટરની વાત કરી લઈએ અને સ્ટોક સ્પેસિફિક પણ ખાસ ચર્ચા કરીએ આપણે તે વર્ષે. મને લાગે છે કે આઈટી સેક્ટરમાં હજી પણ ઉતાવળ ના કરવી જોઈએ. આ બધી કંપનીઓએ રિઝલ્ટ્સ તો આપ્યા છે, પણ જે આગળનો આઉટલુક છે એ હજી એટલો એટ્રેક્ટિવ નથી. તમે જોયું હશે કે બધાએ માત્ર સિંગલ ડિજિટ કે બહુ જ નાના વાય ગ્રોથ બતાવ્યા છે. આગળ જઈને હજી પણ ચેલેન્જીસ છે. હાયરિંગની તરફ પણ જોઈએ તો નંબર્સ ઘણા ઓછા છે. અને બીજું આજે જ આપણે જોયું હતું કે અમેરિકામાં જે મોટી આઈટી કંપની છે ફેસબુકનું જે પેરેન્ટ છે મેટા, એમને બી એમનું રિઝલ્ટ આપ્યું અને એમાં નંબર્સ એક્સપેક્ટેશન કરતા ઓછા હતા. એ સિવાય આગળના ક્વાર્ટર માટે પણ એમને આઉટલુક ઘણું કોશિયસ આપ્યું છે. ત્યાં અમેરિકામાં
ફેસબુક એટલે મેટાનો સ્ટોક 10% નીચે ટ્રેડ કરે છે પ્રી ઓપનમાં, અને હજી આજે નીચે ખુલશે એવું લાગે છે. એટલે હમણાં સેન્ટિમેન્ટ થોડું ખરાબ રહેશે, ઉતાવળ ન કરવી જોઈએ. મને લાગે છે કે આ હજી એક ક્વાર્ટર રાહ જોઈએ, પછી આપણે જો પ્રાઇસીસમાં સારું એવું કરેક્શન આવે તો પછી ફરીથી આ સેક્ટરને રિવ્યુ કરીશું. મોટી સર્વિસીસ કંપનીમાં મને ઓપોર્ચ્યુનિટી નથી લાગતી. નાની નીશ પ્રોડક્ટની કંપનીઓ છે કે જ્યાં આગળ ઓપોર્ચ્યુનિટી હોઈ શકે છે. એટલે સ્ટોક સ્પેસિફિક નાની પ્રોડક્ટની કંપનીઓમાં આપણે ઇન્વેસ્ટ કરીએ, પણ મોટી લાર્જ કેપ સોફ્ટવેર સર્વિસીસ કંપનીમાં ઇન્વેસ્ટ કરવાની ઉતાવળ કરવી ના જોઈએ. ક્લિયરલી સોફ્ટવેર સર્વિસીસ કંપનીમાં ઇન્વેસ્ટ કરવાની ઉતાવળ ના કરવી જોઈએ. આઈટી સ્ટોક્સ માટે હજુ થોડા કન્સર્ન્સ હજુ પણ બની રહ્યા છે, નજર રાખીશું. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. બ્રેકમાં આપનું સ્વાગત છે. આપણી સાથે અત્યારે ચર્ચા કરવા માટે જોડાયેલા છે જગદીશજી અને દેવર્ષ. બંનેનું બ્રેક બાદ સ્વાગત છે. હવે થોડું સમજવાની કોશિશ કરીએ. આજે સ્ટોરી ઓફ ધ ડે હતું તેને દેવર્ષ, કોટક બેંકની સાથે જબરદસ્ત એક્શન થયું, અને એવું નથી કે આરબીઆઈની સાથે પહેલા પણ કોઈક ને કોઈક ટસલ થયેલી છે. સેબી સાથે, આરબીઆઈ સાથે, કોટક બેંકના કંઈક ને કંઈક આવા ડેવલપમેન્ટ્સ આવતા રહેલા છે. અને હવે તો નવા કસ્ટમર્સ, જ્યાં સુધી જેવું પહેલા જે છે તે ખાસ એચડીએફસી બેંક સાથે થયું હતું તેવું આવી પરિસ્થિતિઓ પણ અહીંયા થયેલી છે. ક્રેડિટ કાર્ડના ક્લાયન્ટ્સ નહીં થાય, બાકી બધી સ્થિતિઓ થશે. બહુ મેજર રિએક્શન આવ્યું છે સ્ટોકમાં. કોટક બેંક પર તમારા કમેન્ટ સર. જે બેંકમાં આઈટીની એમની સુપરવિઝનરી એક્ટિવિટી ઉપર સવાલ ઉભો થયો છે, અને એને કારણે આ જે રિસ્ટ્રિક્શન આવ્યા છે ખાસ કરીને ક્રેડિટ કાર્ડના બિઝનેસમાં, એને કારણે સ્ટોકમાં આપણે ખાસું એવો કરેક્શન જોયું છે, ઘટાડો જોયો છે. મને લાગે છે કે આ એક બેંક માટે અલાર્મ હશે, અને એ લોકો પણ આ આરબીઆઈની એક્શન પછી હવે સુધરશે, ઇમ્પ્રુવ કરશે એમની પ્રોસેસીસ, અને મને લાગે છે કે ફરીથી પાછું કમ્પ્લાયન્ટ થવા કોશિશ કરશે. થોડાક સમયમાં પાછું આરબીઆઈને અપ્લાય કરીને એમને અપ્રુવલ મળશે. એટલે સારા સ્ટોકમાં જ્યારે આવો મોટો ઘટાડો આવે ત્યારે એ ઘટાડાનો ઉપયોગ કરીને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. સારું એવું કરેક્શન આવ્યું છે. 2-3 દિવસમાં પરિસ્થિતિ થાળે પડશે. 1650ની આસપાસ ધીરે ધીરે લોંગ ટર્મ માટે એક્યુમ્યુલેટ કરીએ. લોંગર ટર્મમાં મને લાગે છે કે અમારી કંપનીને લાગે છે કે આ વર્ષમાં 1800 અને ઉપર 2100ના 2 ટાર્ગેટ ધીરે ધીરે આવી શકે એમ છે. એટલે આ ઘટાડાનો ઉપયોગ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કરવો જોઈએ. બિલકુલ, ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંથી ખાસ બની રહી છે. વધુ એક બેંક આજના દિવસે ફોકસમાં હતી, તે એક્સિસ બેંક. જગદીશ સર, બીકોઝ બહુ જ સરસ નંબર્સ આવ્યા લોસમાંથી પ્રોફિટમાં, અને એક રીતે કહો કે બેંક નિફ્ટીને સાચવવામાં, સુધારવામાં બહુ મોટું યોગદાન રહ્યું છે એક્સિસ બેંકનું. સ્થિતિ થોડું સમજી લઈએ સર અહીંયા. જગદીશ સર, આપને અવાજ આવે છે? હા, ઓકે. અચ્છા, એક્સિસ બેંકની આપણે વાત કરી. જી સર, જી સર. ઓકે, એક્સિસ બેંકનો જે નફો છે એ ડેફિનેટલી આપણે જોયો કે ઇટ ઇઝ કમ આઉટ વેરી ગુડ. ઇનફેક્ટ એનો 52 વીક હાઈ 1151 આસપાસ છે. અત્યારે આજે લગભગ 1133-34 નો ભાવ તો એનો પડી ચૂક્યો હતો. તમે એનો જો સરખામણી કરો ફ્રોમ યર ટુ યર ઓન ધ ક્વાર્ટર ટુ ક્વાર્ટર બેસિસ, આ પર્ટિક્યુલર કંપનીના જે રિઝલ્ટ હતા એની સામે આ વખતે જે નફો આવ્યો છે એને કંપનીએ ડેફિનેટલી થમ્સઅપ આપ્યું છે, અને એને કારણે જ મને એવું લાગે છે કે આ એનો ભાવ આજે આટલો બધો ઉપરની તરફ ગયો છે. એટલે તમે જો એના માર્ચ 2023ના રિઝલ્ટ તમે જોશો એક્સિસ બેંકના, તો એમાં કંપનીએ એટલે બેંકે લગભગ 5728 કરોડનું નુકસાન કર્યું હતું. અને આ વખતે બેંકનો જે નફો જે છે એ લગભગ આફ્ટર ટેક્સ એન્ડ એવરીથિંગ એનો જે નફોનો જે આંકડો છે એ લગભગ 7129 કરોડ જેટલો છે, જેના આગલા 2 ક્વાર્ટર કરતા પણ ખાસો એવો સારો છે. એટલે જયારે ક્વાર્ટર ટુ ક્વાર્ટર એ લોકો કમ્પેર કરે છે ત્યારે 2023ના માર્ચ એન્ડિંગ ક્વાર્ટરની અંદર એક્સિસ બેંકને લોસ હતો, અને આ વખતે 7129 કરોડનો પ્રોફિટ છે. એટલે માર્કેટે ડેફિનેટલી થમ્સઅપ આપ્યું. ઘણીવાર માર્કેટ પોતાના સમીકરણો બેસતા હોય છે. અત્યારે એક ક્લાસિક એક્ઝામ્પલ તમને OFSS નો આપો, ઓરેકલ ફાઇનાન્સનો. તમે જુઓ તો એના રિઝલ્ટ આ વખતના લાસ્ટ ક્વાર્ટરના જે રિઝલ્ટ આવ્યા એ રિઝલ્ટ એના આગલા ક્વાર્ટર કરતા ઘણા ખરાબ હતા, એટલે ખાસા નીચા હતા. પણ તમે એને જો યર ટુ યર ક્વાર્ટર ટુ ક્વાર્ટર જુઓ તો એના આગલા માર્ચ 2023ના ક્વાર્ટર કરતા માર્ચ
24ના ક્વાર્ટરના ઓરેકલના રિઝલ્ટ ઘણા સારા હતા, ખૂબ સારા હતા, પણ આગલા ક્વાર્ટરના ખરાબ હતા એટલે માર્કેટે એને થમ્સ ડાઉન કર્યું. એટલે કઈ જાતની સરખામણી કોણ કઈ રીતે કરે છે ખબર નથી પડતી. એટલે આ જાતની સરખામણી જયારે ક્વાર્ટર ટુ ક્વાર્ટર અથવા તો યર ટુ યર કમ્પેર કરે ત્યારે રોકાણકારોને ખાસ મારી વિનંતી છે કે યુ શુડ બી એક્સ્ટ્રીમલી કેરફુલ કે કઈ જાતના સમીકરણો ગોઠવાય છે. બિલકુલ, બહુ સરસ રીતે તમે આ સ્થિતિને સમજાવી છે, તો ખાસ નજરમાં રાખીશું. એક ક્વિક અપડેટ MCX પર હું ખાસ લેવા માંગી રહ્યો હતો દેવર્ષ, બીકોઝ બહુ લાંબા સમયથી અંડર પરફોર્મન્સમાંથી ફાઇનલી હવે પરફોર્મન્સ બતાવવાની શરૂઆત કરી છે MCXે. કઈ રીતે જુઓ છો તમે? નાનકડો કંઈક રિવ્યુ લઈ લઈએ ફટાફટ. એટલે એમની પાસે જે ટેકનોલોજીની કોસ્ટ હતી એ પહેલા બહુ હાઈ હતી અને હવે નવું ટેકનોલોજીકલ પ્લેટફોર્મ આવ્યું છે, એમાં ફિક્સ ફી થોડી હાઈ હશે, પણ વર્ષોના વર્ષો સુધી જે પૈસા આપતા હતા એમાં બહુ મોટો ઘટાડો થશે અને એને કારણે જ આપણે જોયું કે ઘણું સારા રિઝલ્ટ હતા. જે ફાઇનાન્શિયલાઇઝેશન સેવિંગ્સ છે, જે કોમોડિટીમાં, બુલિયનમાં અને બાકી બેઝ મેટલમાં જે સારી એવી રેલી આવી રહી છે એને કારણે ખૂબ જ સારું વોલ્યુમ થઈ રહ્યું છે. એટલે મને લાગે છે કે આગલા ક્વાર્ટરના પણ પરિણામ ઘણા સારા આવશે. એટલે અમારી કંપનીએ તો એના પર બાય અને હોલ્ડની રેટિંગની સલાહ આપી છે. લોંગ ટર્મ માટે જો કોઈ ઇન્વેસ્ટર પાસે હોય તો મને લાગે છે કે હજી પણ હોલ્ડ કરી રાખવા જોઈએ. આગળ જતા સારું એવું એમાં પ્રોફિટ થઈ શકે એમ છે. લોંગ ટર્મ માટે અમે લગભગ 3600-3700 ની આસપાસ જ્યારે સ્ટોકનો ભાવ હતો ત્યારે એક 4350 ના ટાર્ગેટથી 4350 ના ટાર્ગેટથી એક રિપોર્ટ ઇસ્યુ કર્યો છે. અત્યારે આજે લગભગ 4100 જેવો ભાવ પહોંચ્યો છે. હજી પણ મને લાગે છે કે થોડી અપસાઇડ બાકી છે. બિલકુલ, તો અપસાઇડની પોસિબિલિટીઝ હજુ પણ લાગી રહી છે, નજર રાખવાની રહેશે. સમય થયો છે રજા લેવાનો. જગદીશ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. ઘણા બધા શેરોની વાત કરી, એમાં કોટક મહિન્દ્રાની આપણે વાત કરી, ઓરેકલ ફાઇનાન્સની વાત કરી, બીજા એક બે શેરો મને બરાબર યાદ નથી. યસ, પણ શક્ય છે મારા કે અમારા ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે. પણ હંમેશા સ્ટોક માર્કેટમાં રોકાણ કરો તો નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને એ સલાહને જ અનુસરજો. જે અભિપ્રાય મેં ચેનલ પર મેં આપ્યા છે મારા અંગત અભિપ્રાય છે. And thank you very much for inviting me to the show. And it's always a pleasure to meet Devashbhai once again on the screen with me. Devashbhai, I hope everything is okay and fine with you. Take care. બિલકુલ સર, ડેફિનેટલી બહુ જ મજા આવે છે આવી ચર્ચા કરવાની. દેવર્ષ સર, આપના પર ડિસ્ક્લોઝર્સ અને કન્ક્લુઝન સર. રાઈટ, તો થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. બંને સાથે વાત કરીને ઘણી મજા આવી. Yes. ઇટ ઇઝ ઓલવેઝ સેફ ટુ અઝ્યુમ કે મારા ફ્રેન્ડ્સ, ક્લાયન્ટ, રિલેટિવની કોઈ પણ સ્ટોકમાં પોઝિશન હોઈ શકે છે. દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે કોઈ પણ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને ઇન્વેસ્ટમેન્ટનું પગલું લે. આપે આ શો માટે બોલવા માટે આપનો આભાર. ખૂબ ખૂબ આભાર સર, આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ સારા ક્લોઝ સાથે આગળ વધ્યા છે. શોર્ટ કવર થયા, નવી સિરીઝની શરૂઆત આવતા સપ્તાહે ફરી એકવાર રજાનો દિવસ બુધવારે જોવા મળશે. તો આવી સ્થિતિમાં એક્શન ભરપૂર રહેવાનું છે. આવતીકાલે બધા નજર કરીશું, પણ આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.